વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સુરત પ્રવાસને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આગામી 5 જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમના આ મહત્વપૂર્ણ પ્રવાસને આખરી ઓપ આપવા અને કાયદો વ્યવસ્થા તેમજ પ્રોટોકોલની સમીક્ષા કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સમગ્ર વહીવટી તંત્ર અને શાસક પક્ષના હોદ્દેદારોએ સાથે મળીને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરત જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર, ટ્રાફિક ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ, સુરતના મેયર, સ્થાનિક ધારાસભ્યો અને શહેર ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને જનમેદનીના આગમન મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. વડાપ્રધાનના આગમનને લઈને હાલ સમગ્ર તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પીએમના પ્રવાસના સત્તાવાર શેડ્યુલ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને બપોરે બરાબર 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તેઓ સીધા હજીરા ખાતે જવા રવાના થશે, જ્યાં તેઓ અત્યંત એક મહત્વપૂર્ણ પ્લાન્ટની આશરે 45 મિનિટ સુધી મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલા પ્રકલ્પોનું નિરીક્ષણ કરશે. હજીરાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે 4:15 કલાકે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આશરે 1 કલાક સુધી વડાપ્રધાનની એક વિશાળ જાહેર સભા અને મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ મંચ પરથી પીએમ મોદી સુરત અને દક્ષિણ ગુજરાતને વિકાસની એક બહુ મોટી ભેટ આપવામાં આવશે, જેમાં અંદાજે 18,000 કરોડ રૂપિયાના અલગ અલગ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે સંપન્ન કરવામાં આવશે. કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાનના આ સમગ્ર પ્રવાસ દરમિયાન સ્વચ્છતા અભિયાનને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સામાજિક સંસ્થાઓ અને સરકારી તંત્ર સાથે મળીને શહેરમાં વ્યાપક સફાઈ ઝુંબેશ ચલાવશે. સૌથી વિશેષ વાત એ છે કે વડાપ્રધાનનો આ આખો કાર્યક્રમ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને અનુકૂળ રહે તે રીતે આયોજિત કરવામાં આવશે, જેમાં પ્લાસ્ટિક મુક્ત અને ગ્રીન પ્રોટોકોલનું પાલન કરવા પર વિશેષ ભાર મુકાશે. હાલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ ભવ્ય કાર્યક્રમની સ્ટેજ અને સિટિંગ એરેન્જમેન્ટની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ. માનનીય પ્રધાનમંત્રીશ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્ત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે. આ જે સમગ્ર કાર્યક્રમ છે તેની તૈયારીના ભાગરૂપે આજે એક મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય યુનિયન મિનિસ્ટર શ્રી તેમજ MP, MLA, મેયર શ્રી તમામ હાજર રહ્યા હતા. માનનીય પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પણ આમાં અમને માર્ગદર્શન આપ્યું હતું. તો જે તૈયારી અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે આગમન થઈ રહ્યું છે તેમાં જે તૈયારીઓ છે તેના ભાગરૂપે આજે અલગ અલગ અમને સજેશન્સ મળ્યા હતા. એમાં મુખ્ય 2 વસ્તુ ઉપર અમારો ફોકસ રહેવાનું છે, જેમાં એક સ્વચ્છતા અભિયાન. અત્યારે આમ આપણે જાણીએ છીએ કે સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં ચાલી જ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકામાં પણ આ કામગીરી ખૂબ જ સારી રીતે થઈ રહી છે અને જાણીએ છીએ કે સુરત આમાં નંબર 1 પણ દેશમાં છે. પણ આ કામગીરીને વધુ સારો વેગ મળે અને તેમાં વધારેમાં વધારે લોકો જોડાય, સામાજિક સંસ્થાઓ જોડાય, આપણા તમામ પ્રકારના અધિકારીઓ કર્મચારીઓ જોડાય, તે પ્રમાણેના આપણા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ. એટલે એના માટે અમને માર્ગદર્શન મળ્યું અને એનું આપણે આખું આયોજન કેવી રીતે કરવું એનું અમને માર્ગદર્શન આજે મળ્યું હતું. બીજું જે છે કે આ સમગ્ર કાર્યક્રમ જે છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ મતલબ આખો થાય તેના માટે પણ અલગ અલગ પ્રકારના વિષયની એમાં ચર્ચા થઈ અને કઈ રીતે આપણે ઇકો ફ્રેન્ડલી રીતે આખો આ કાર્યક્રમ કરી શકીએ અને તેમાં કઈ રીતે આપણે સાહેબનું સ્વાગત છે, લોકો પોતાની ભાવના જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના
આગમનને લઈને જે વ્યક્ત કરવા માગી રહ્યા છે તેને આપણે કઈ રીતે વધારેમાં વધારે સારી રીતે કરી શકીએ તે બાબતનું પણ આજે આમાં ચર્ચા થઈ અને એનું જે હવે ડિટેલિંગ્સ છે અમે આજે કરવામાં આવશે. હજુ એની કોઈ માહિતી મળી નથી, પણ જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે. પહેલો કાર્યક્રમ અને બીજો કાર્યક્રમનો સમય શું છે? નહીં પ્રોગ્રામ છે, સમય રહેવા દેજો. પ્રોગ્રામ જે છે એ મેં કીધું એમ 45 મિનિટનું ત્યાં એલેન્ટ હઝીરામાં છે અને બાકી 1 કલાકનો કાર્યક્રમ છે પબ્લિક ફંક્શન અહીંયા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છે. બહુ ઓછો સમય છે તો કઈ પ્રકારની કામગીરી હવે કરવામાં આવશે? નહીં, તૈયારી આમાં ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, એટલે આમાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઇન્ડોર સ્ટેડિયમમાં પણ અમારી જે તૈયારીઓ છે તૈયાર થઈ ચૂકી છે અને લોકો જે પ્રમાણે આમાં ભાગ લેવાના છે તેની પણ અમારી તૈયારીઓમાં શરૂ થઈ ચૂકી છે.